સંસ્કૃતિ શું છે એ પહેલો સવાલ આપણે આપણી જાતને પૂછીએ. સદીઓથી ચાલતી આવતી રૂઢિ, લગભગ બધા લોકો સંસ્કૃતિના નામે જે કરે છે એ મોરલ પોલીસિંગ છે. આવું કરાય, આવું પહેરાય, આવું ન પહેરાય, આમ ખવાય, આમ ન ખવાય, આવું વર્તાય, આવું ન વર્તાય, આવું બોલાય, આવું ન બોલાય. આ જે કોઈ નિશ્ચિત નિયમો છે એ નિશ્ચિત નિયમોની વચ્ચે ક્યાંક કશેક આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ નિયમોમાં જીવીશું તો સમાજ આપણને એક્સેપ્ટ કરશે, આપણા વખાણ થશે, લોકોને આપણે ગમીશું, બીજા લોકો આપણને સ્વીકારે એ આપણા જીવવાની, આપણા સુખી હોવાની પહેલી શરત છે. અધર પીપલ શુડ એક્સેપ્ટ અસ. આપણું એક્સેપ્ટન્સ થાય, લોકો આપણી સાથે જોડાય, એ આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે. એવું ન થઈ શકે તો ટીનેજથી શરૂ કરીને 70 વર્ષના માજી સુધી બધાને ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે. એમની 6 બેનપણીઓ હોય 70 વર્ષના માજી, જાણે અજાણ્યામાંથી 5 એક્સેપ્ટન્સ ન ભૂલાઈ આવે અને ફોટા આપણને બધાને લાગે છે થોડા લોકો બનીને એક પરિવાર બને, થોડા પરિવારો બનીને એક સમાજ બને, અને આપણને બધાને લાગે છે કે આ સમાજ એક્સેપ્ટ કરે એને સંસ્કૃતિ સાથે જોડાયેલું જીવન કહેવાય. હું અહીંયા ટી શર્ટ અને પેન્ટ પહેરીને આવું તો પહેલું રિએક્શન એવું આવે કે અરે આવું પહેરીને અહીંયા અવાય, કેમ ન અવાય? એવું ક્યાં લખ્યું છે? એવું ક્યાંય લખ્યું નથી કે એવું પહેરીને ન અવાય. તમને મારી વાત સાંભળવામાં રસ છે કે હું શું પહેરીને આવું છું એ જોવામાં રસ છે, પણ મજા એ છે કે હું પણ એને ફોલો કરું છું, તમે પણ એને ફોલો કરો છો, અને એને આપણે જાણે અજાણે સંસ્કૃતિ કહીએ છીએ. ભાષા એ માણસે બનાવેલું તત્વ છે. પહેલા નાદ આવ્યો, નાદ પરથી ધ્વનિ આવ્યો, ધ્વનિ પરથી અક્ષરો આવ્યા, અને અક્ષરો પરથી ભાષા આવી. અને આ ભાષા જ્યારે માણસે બનાવી તો તમે એટલું સમજી લો કે દુનિયામાં બનાવેલી દરેક ચીજ નાશવંત છે. ખુરશી પણ નાશવંત છે, ટેબલ પણ નાશવંત છે, ફ્રૂટ પણ નાશવંત છે, અને ભાષા પણ નાશવંત છે. બધાને એમ થઈ ગયું કે ગુજરાતી બચાવીએ, પણ એ એક એવી ભાષા છે કે જેને તમે બચાવી શકો ત્યાં સુધી ડેફિનેટલી બચાવો, પણ આવનારા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પછી આ ગુજરાતી નહીં રહે. પેનડ્રાઈવનું ગુજરાતી શું? કોઈ નહીં, તમને ખબર નથી. હાર્ડ ડિસ્કનું ગુજરાતી શું? એવા કેટલા બધા શબ્દો આવશે. ગાંધીજી મેજ લખતા, આપણે ટેબલ લખતા થયા. હવે મેજ તમે કોઈને કહો તો એને એમ થાય કે કઈ ભાષા બોલે છે, કે આની ભાષા બોલે છે. હમણાં નીતિન મુકેશને એકવાર મળવાનું થયું ત્યારે એમણે કહ્યું તમને મળીને બહુ હરખ થયો, એન્ડ આઈ વોઝ વન્ડરિંગ કે આ હરખ શબ્દ મેં કેટલા વર્ષો પછી સાંભળ્યો. સો એવી કેટલી બધી ભાષા. અમે આ ચાંદલોની એમણે વાત કરી તો હું ને શ્રદ્ધા માનવને બહુ હેરાન કરીએ. એટલે માનવ એક દિવસ કે છે આ 2 જણા ભેગા થઈને મને બહુ કનડે છે. એન્ડ ધેન હી કુડ રિફર કે મારું ગુજરાતી જે કંઈ છે એ મારા દાદી સાથે રિફર થયેલું ગુજરાતી છે. મારા દાદી બોલતા એટલું જ ગુજરાતી મને યાદ છે. તો આ કનડે છે શબ્દ તો ક્યાં કેટલા વર્ષો પહેલા ભૂસાઈ ગયો સુરેન્દ્રનગરમાં. હવે સુરેન્દ્રનગરમાં કોઈ કનડે છે નથી બોલતું, પણ એ બોલે છે કારણ કે એના મનમાં આ શબ્દ સ્ટોર થયો છે. ધેટ મીન્સ આપણા મનમાં જે શબ્દો, જે જીવનશૈલી, જે પ્રકૃતિ, જે બાબતો સ્ટોર થઈ છે એ સંસ્કૃતિ છે. મારા પપ્પાએ મને શીખવાડ્યું કે આમ કરાય ને આમ ન કરાય. મેં મારા બાળકને શીખવાડ્યું કે આમ કરાય કે આમ ન કરાય. એને એના પપ્પાએ શીખવાડ્યું કે આમ કરાય કે ન કરાય, અને એને આપણે સંસ્કૃતિ માની. એવું છે નહીં. સંસ્કૃતિ શું છે એમાં પડીએ તો આપણને સમજાય કે સભ્યતા સાથેની સમજણ છે. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ નાગરિક કહેવાયા. કેમ નાગરિક કહેવાયા? કારણ કે નગરમાં વસ્યા, જંગલોમાંથી નીકળીને નગરો બન્યા, અને જે નગરમાં વસ્યા એ નાગરિક કહેવાયા. નાગરિક કેમ કહેવાયા? કારણ કે સભ્ય હતા. They were wearing proper clothes, they were behaving proper, they learned to behave. આટલું નાનું છોકરું હોય, તોફાન કરતું હોય, એને આપણે એમ કહીએ નો, ડોન્ટ ડુ દેટ, છરીકાંટાનો અવાજ નહીં કરવાનો, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. 5 વર્ષની છોકરીને આપણે કે સિટ લાઈક અ લેડી, પગ નીચા રાખ. અરે એની ચડ્ડી દેખાય છે, એને પોતાને ખબર નથી. 5 વર્ષના બાળકને આપણે એને અત્યારથી કોન્શિયસ કરીએ છીએ કે અમુક રીતે વર્તાય ને અમુક રીતે ન વર્તાય. એનું બાળપણ છીનવી લીધું આપણી કહેવાતી સંસ્કૃતિ અને સભ્યતાએ. એના કપડાં બદલતી વખતે 3 વર્ષની 5 વર્ષની છોકરી એમ કહે છે બધા બહાર જાઓ. એને બોડીની સમજ આવે એ પહેલાં તો આપણે એને એવી સમજ આપી દીધી કે એ સ્ત્રી છે. આને સંસ્કૃતિ કહેવાની ભૂલ નહીં કરતા, કારણ કે સંસ્કૃતિ પાસે બીજું બધું બહુ છે. કલ્ચર. વોટ ઇઝ કલ્ચર? એમ કહેવાય કે આ લોકો બહુ કલ્ચર્ડ છે. એનો અર્થ એમ થયો કે કલા સાથે જોડાયેલી વાત, શાસ્ત્રો સાથે જોડાયેલી વાત, શસ્ત્ર સાથે જોડાયેલી વાત. આવું કેટલું બધું છે કે જેના વિશે આપણે જાણવાની તસ્દી લીધી નથી ને જાણવાની પરવા પણ કરી નથી. અને હવે અચાનક આપણને લાગ્યું છે કે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફ વચ્ચે એક ખેંચાણ થાય છે.
સેલફોન ઉપર આપણા બધાનું જીવન એટલું બધું નિર્ભર થઈ ગયું છે. તમે વિચાર કરો, કાળા ચકરડાવાળા ફોન હતા એવું કેટલા લોકોને યાદ છે? યાદ છે ને બધાને? આ કાળા ચકરડાવાળા ફોન હતા, અત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા. એ પછી આવ્યા પુશ બટનના ફોન, જેમાં થોડી મેમરી હતી એટલે થોડા ભૂલાયા કે આમાં 10 નંબર સ્ટોર્ડ છે, વાંધો નહીં આવે. એ પછી આવ્યા કોર્ડલેસ, જેમાં એથી વધુ મેમરી હતી. એ પછી આવ્યા સેલફોન. તમે સેલફોન ખરીદો ત્યારે સૌથી પહેલો સવાલ કયો પૂછો છો? મેમરી કેટલી છે? મજા શું છે? તો કે જેમ વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર થતા ગયા એમ વધુ નેચરલી સ્ટુપિડ થતા ગયા. આપણે બધા એવું નક્કી કરી લીધું કે કરે છે ને, આપણે ક્યાં કરવાનું છે? મિક્સર ગ્રાઇન્ડર હોય, એર કન્ડિશનર હોય, વોશિંગ મશીન હોય કે સેલફોન હોય, તમારે ખાલી એક બટન દબાવવાથી ચાલતું હોય તો તમારે કશું શીખવું નથી. યુ ડુ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ યોર બ્રેન ઇન ટુ એનીથિંગ. અને અહીંથી સંસ્કૃતિનો નાશ અથવા હર્ષ શરૂ થયો. મેમરી હતી ત્યાં સુધી સંસ્કૃતિ હતી. કેમ? કારણ કે શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા વેદો છે, શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા ઉપનિષદો છે. શિષ્ય પૂછે છે ને ગુરુ જવાબ આપે છે, એ ઉપનિષદો છે. હું હંમેશા કહું છું કે વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે છે ને, એ 3 સવાલ ઉપનિષદમાં પણ પૂછે છે. કયા 3? ક્યાંથી આવ્યા, ક્યાં જવાના ને કેટલું રહેવાના. આ 3 સવાલ તમે વિઝા લેવા જાઓ ત્યારે પૂછે, ને આ 3 સવાલ તમને ઉપનિષદ પૂછે. ક્યાંથી આવ્યા, કોણ છો, શું છે તમારું અસ્તિત્વ, ક્યાં જવાના, શું થશે તમારા નાશ પછી, તમારા શરીરના નાશ પછી, અને કેટલું રહેવાના. આ ધરતી ઉપર વ્યક્ત મધ્ય કેટલું છે? ભગવદ્ ગીતા કહે છે કે અવ્યક્તાની ભૂતાની, પાછળ પણ ખબર નથી, આગળ પણ પછી ખબર નથી. આગે ભી જાને ના તું, પીછે ભી જાને ના તું, જો ભી હે બસ યહી એક પલ હે. પણ છતાં આપણી મજા શું છે? તો કે આપણે ભવિષ્યની ખૂબ ચિંતા કરીએ છીએ. ચકલી તમારે ત્યાં ચણવા આવે છે ત્યારે પોટલી બાંધે છે કે કાલ મને નહીં તમે ચણ નાખો તો લાવો થોડી પોટલી લેતી જાઉં, એક કપડું આપો ને, આવું કહે છે તમને? એને વિશ્વાસ છે કે મને કાલે જ આ નહીં નાખે તો કોઈક બીજું નાખશે, પણ ચણની પોટલી ના બંધાય એવી એને સમજ છે. ગાય ઘાસ છુપાવે છે કે કાલ આ લોકો નહીં આપે તો લાવો થોડું લઈ લઉં, નાખશે, કોક તો ખવડાવશે ને. એક માણસ જ એવો છે જે ભવિષ્યની ચિંતામાં સમય બરબાદ કરે છે અને ભૂતકાળની ભૂલોમાંથી, ભૂતકાળની સ્મૃતિમાંથી છટકી શકતો નથી. અને માટે કદાચ આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ શક્યા નથી, કારણ કે આપણે ભૂતકાળમાં અટવાયા છીએ. સંસ્કૃતિ ભૂતકાળ નથી, સંસ્કૃતિ અસ્તિત્વ છે. બધા લોકો એવું કહે છે કે આ તો જૂનવાણી છે. જૂનવાણી હોવું એટલે શું? રૂઢિઓમાં જકડાવું. સંસ્કૃતિ કદી જૂની થતી જ નથી, કારણ કે સંસ્કૃતિ સમય સાથે બદલાય છે. તમે પાણીમાં ડૂબકી મારીને બહાર નીકળો અને ફરી ડૂબકી મારો, ત્યાં સુધીમાં જેમ પાણી બદલાઈ જાય ને એમ સંસ્કૃતિ વહે છે. તમે 2 ડૂબકી મારો તો બંને ડૂબકીનું પાણી જુદું છે, એટલું તો સમજી શકો છો. તો સંસ્કૃતિમાં પણ એ જ પરિસ્થિતિ છે કે તમે ગઈકાલ સુધી તમારા સૌથી પહેલા પપ્પાને શું કહેતા હતા? તો કે ભાઈ. બહુ જ વર્ષો પહેલા પપ્પાને ભાઈ કહેતા હતા, બાપુજી કહેતા હતા, કાકા કહેતા હતા. પછી સમય આવ્યો પપ્પાનો, હવે સમય આવ્યો ડેડનો, એનાથી આગળ હવે સમય આવ્યો છે ડેડાનો. પાપા, ડેડા, આ કયા શબ્દો છે જે આપણે કદી, છોકરાઓ લખે છે TTYS, ટોક ટુ યુ સૂન. આ TTYS, LOL. હું ક્યાં સુધી એવું વિચારતી હતી કે લવ યુ લોટ્સ. પછી મને ખબર પડી કે ના, LOL ઇઝ લાફ આઉટ લાઉડ છે. સો ધીઝ આર ધ થિંગ્સ. કેટલા વખત સુધી મને એમ હતું કે અચ્છા તો લવ યુ લોટ્સ કે છે, એવું છે નહીં. આ બધા એબ્રિવેશન્સ આપણી સંસ્કૃતિનો હિસ્સો બનતા ગયા. હજી આવનારા 5-7 વર્ષમાં જો આ ભાષા તમે નહીં શીખો તો તમને આ ભાષા સમજાશે નહીં. મને એક બેન ઈમેલ, એક કોફી ટેબલ બુક હું બનાવતી હતી અને CTB આવું લખ્યા કરે. મેં કીધું CTB શું કહે છે? છેલ્લે મેં પૂછ્યું કે વોટ ઇઝ CTB? તો કે કોફી ટેબલ બુક. એટલે અમે જે વિષય પર 15 ઈમેલ એક્સચેન્જ કર્યા, છેલ્લે મને એમ થયું કે આ CTB શું છે, મારે સમજી લેવું જોઈએ. અને એણે એમ કહ્યું કે આ જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, CTB ઇઝ કોફી ટેબલ બુક. દિલ વાલે દુલ્હનિયા લે જાયંગે, DDLJ. તમે જોયું DDLJ? તો ત્યારે મેં પૂછ્યું, મેં કીધું કયું પિક્ચર છે DDLJ? આ બધા શબ્દો હવે સંસ્કૃતિનો હિસ્સો છે. અર્થ એ થયો કે સંસ્કૃતિ બદલાય છે. પણ બદલાતી સંસ્કૃતિ અને આવતી ટેકનોલોજી, ઉમેરાતી ટેકનોલોજી, એ જ સ્માર્ટ લાઈફ છે. આવતીકાલે સવારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે રીતે ટેકઓવર કરશે એ રીતે કોઈ MF હુસેન નહીં હોય, કોઈ ઝાકિર હુસેન નહીં હોય, કોઈ પંડિત રવિશંકર નહીં હોય. હવે યુનિક કશું રહેશે જ નહીં, બધું જ ક્રિએટ કરી શકાય છે. દરેક વસ્તુનું રિપ્રોડક્શન, દરેક વસ્તુની કોપી શક્ય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચહેરા ક્રિએટ કરી શકાય છે જે એક્ઝિસ્ટ જ નથી કરતા. કોકની આંખો, કોકનું નાક, કોકના હોઠ, કોકના કાન, કોકના ગાલ,
આ ભેગું કરીને એક માણસ બની જાય, અને એ માણસ આ જગતમાં છે નહીં. કેટલી બધી વાર કેટલા લોકોને કહેવું પડે છે ઓટીપી શેર ના કરો, ઓટીપી શેર ના કરો. કેમ ના કરો? તમારા પૈસા જતા રહેશે, તમારું આમ થશે, અને છતાં એક ફોન આવે, તમને 3000ની લોટરી લાગી છે, બસ એક ઓટીપી આવશે, આપી દો. તો કેટલા લોકો આપે છે? કેમ? તો કે લાલચ એ આપણી સંસ્કૃતિ છે. મફત ગુજરાતીને બહુ ગમે, પ્રિય શબ્દ મફત. શું મળે છે મફત? લાવો. આપણે બધા, અને તમે જુઓ જેમ દેશ, ભાષા, પ્રદેશ, વિસ્તાર આ બધું બદલાય એ રીતે સંસ્કૃતિ પણ બદલાય છે. ગુજરાતમાં એવું માનવામાં આવે છે કે રાત્રે 2 વાગે પણ છોકરીઓ આરામથી ઘરે જાય, ગરબા રમીને, બેકલેસ પહેરીને, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એનું કારણ શું? કે ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે, બિંદાસ છે, ઠોકે કોક મળે તો મારે, હેરાન કરે, તો એવું કંઈ છે? ગુજરાતની પોલીસ બહુ ચેમ્પિયન છે, બીજા સ્ટેટ્સની નથી, એવું કંઈ છે? હા કે ના? હું ચાઇનીઝમાં બોલું છું? તો મારી સાથે ઇન્ક્લુડ થાવ, વાત કરો. હું યુટ્યુબ પર નથી, સાચે આવી છું. તો મને કહો કે આ આખી વાત કેમ છે ગુજરાતમાં આટલી સેફ કેમ છે સ્ત્રીઓ? કારણ કે ગુજરાતનો પુરુષ બહુ સંસ્કારી છે. ગુજરાતની માં એના દીકરાને એવું કહીને ઉછેરે છે કે છોકરી પર હાથ ના ઉપાડાય, બેનને મરાય નહીં, આમ ન કરાય, આવું કરાય. આવું બીજા યુપી બિહારમાં કોઈ શીખવતું નથી. સ્ત્રીનું મૂલ્ય થાય, સ્ત્રીને અમુક રીતે સન્માન મળવું જોઈએ, એ બાળપણથી શીખવવામાં આવે છે. એટલે સંસ્કૃતિનો પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે ઉછેર. જે રીતે જે ઘરમાં જે પરિવારમાં બાળક ઉછરે એ રીતે એ પરિવારમાં એ સંસ્કૃતિનું જતન થાય અથવા પતન થાય. અહીંથી શરૂ થાય છે સંસ્કૃતિ. કાં તો એનું જતન થાય છે, કાં તો એનું પતન થાય છે. આપણે બધા હિન્દુ કહેવાય છે. એકચ્યુઅલી હિન્દુ એવો કોઈ શબ્દ છે જ નહીં. સિંધુ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ, અને જેમ મેહિકો કહે છે એમ સ નહોતા બોલી શકતા, માટે સિંધુ નદીને હિન્દુ નદી કહી. માટે એ હિન્દુકુશ પર્વતમાળા, હિન્દુ સિંધુ નદી, અને એ સનાતન ધર્મ જે મૂળ ચાલ્યો આવે છે તે ધર્મ, એ સનાતન ધર્મ છે, એ હિન્દુ ધર્મ નથી. હવે સનાતનમાંથી ફાંટા પડ્યા. કેમ પડ્યા? તો કે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધ્યું, અમુક પ્રકારની દાદાગીરી થઈ ગઈ બ્રાહ્મણોની. આમ જ હોય, આમ ન હોય, અમુક વરણ અંદર જઈ શકે, અમુક વરણ મંદિરમાં ન જઈ શકે, અમુક વરણ પાણી ન ભરી શકે કૂવા પર, અમુક વરણ આમ ન કરી શકે. અને આ જે 4 વર્ણોની પરંપરા આવી, એમાંથી અમુક લોકો એમ નક્કી કર્યું કે અમે આને નહીં માનીએ, અને પહેલો ફાંટો પડ્યો ધર્મનો, પછી બીજો પડ્યો, પછી ત્રીજો પડ્યો, પછી ચોથો પડ્યો. સૌથી યુવાન ધર્મ અથવા સૌથી વૈજ્ઞાનિક ધર્મ એટલા માટે જૈનત્વ છે કારણ કે સૌથી યંગ છે. યંગેસ્ટ રિલિજન અટેચ ટુ સાયન્સ ઇઝ જૈન. આયુર્વેદને એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. પહેલા 4 વેદો હતા, 5મો વેદ આયુર્વેદ કહેવાયો, અને બોડી સાથે જોડાયેલા સાયન્સને પણ ધર્મ સાથે જોડવામાં આવ્યું, એ જૈનત્વ. અત્યાર સુધી બોડી વિશે કોઈએ ક્યારેય પરવા કરી નથી. 11 કરે તો બધી 11 રસ ખાય. પહેલી વખત શીખવાડ્યું ઉપવાસ, ની પાસે બેસવું, સ્વયં પર નિયંત્રણ, સંયમ. જીભ ઉપર તમારો કંટ્રોલ આવે એટલે તમારા સંબંધ અને સ્વાસ્થ્ય બંને સારા રહે. કેમ? તો કે શબ્દ અને સ્વાદ બંને પર કંટ્રોલ આવી જાય. જે દિવસે તમારા શબ્દો પર ને તમારા સ્વાદ પર કંટ્રોલ આવે એ દિવસે તમે સાજા અને સારા રહો અને તમારા સંબંધ સારા રહે. હવે આ મજા એ છે કે આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ અને એમાંથી હવે નીકળવું છે, સ્માર્ટ લાઈફ તરફ જવું છે. એ સ્માર્ટ લાઈફ છે શું? પૈસા કમાવા, સગવડ સાથે જીવવું. મોટાભાગના લોકો એવું માને છે કે સગવડ એ સુખ છે. 2 માંથી 3 ગાડી થાય, 4 માંથી 6 બેડરૂમ થાય તો લાગે કે ઓહો સુખી છે. ખરેખર એવું તમને લાગે છે કે સગવડ એ સુખ છે? ના. સુખ ક્યાં છે? કે ઓછામાં, અને આ છે ને આ બધું કહી શકાય ત્યારે જ્યારે તમે, હું હંમેશા કહું છું કે સાયકલ પર રડવું તડકામાં અને BMW નું એસી ચલાવીને રડવું, આ 2 જુદું રુદન છે. તમે તડકામાં સાયકલ ચલાવતા ચલાવતા રડતા હો ને તો તમને તમારા રુદન ઉપર એ તિરસ્કાર થાય કે આવી રીતે રડવાનું યાર. અને BMW નું એસી ચાલુ હોય, અરિજીત વાગતો હોય, અને તમે રડો ને તો તમારું હાર્ટબ્રેક બી મોંઘું છે. કે તમારું રુદન પણ અમુક લેવલનું હોવું જોઈએ કે ભાઈ સાહેબ દુઃખી થવા માટે પણ અમુક લેવલ જોઈએ. કહેવાનો અર્થ અથવા તાત્પર્ય એ છે કે આપણે જેને સ્માર્ટ લાઈફ માનીએ છીએ એ માત્ર ટેકનોલોજીથી અટેચ્ડ છે. આજથી ઘણા વર્ષો પહેલાં સ્માર્ટ લાઈફ આ દેશમાં હતી જ. કારણ કે રામાયણમાં લખ્યું છે કે પુષ્પક વિમાન હતું. વિમાન શબ્દ હતો એનો અર્થ એમ કે કોઈક વાહન ઉડતું હતું. દરિયો ક્રોસ કરીને રાવણ ઉડીને ગયો તો એનો અર્થ એમ થયો કે ધેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઇંગ. દ્રૌપદીની સાસુ ગાંધારી, એને માંસનો ટુકડો જન્મે છે
અને માંસના ટુકડાના 101 ટુકડા કરીને એને ઘીના ઘડામાં મૂક્યા છે, જેમાંથી બાળકોનો જન્મ થાય છે. એનો અર્થ એમ કે ઇન્ક્યુબેટર્સ હતા. There was something which was called incubators because early born children were taken care of. And they were turned into properly nourished children. That itself means that there was some science existed in some way. પાંડુને સંતાનો નથી જન્મી શકતા, માટે કુંતી એમ કે છે કે હું દેવોનું આહવાન કરું અને હું બાળકોને જન્મ આપું. ધેટ મીન્સ IVF અને ડોનર પણ હતા. તો આપણે કઈ સ્માર્ટ લાઈફમાં પ્રવેશ્યા છીએ તો સમજીએ પહેલા. આપણને બધાને એમ લાગે છે કે આપણે બધા બહુ સ્માર્ટ થઈ ગયા, આપણે બધા બહુ ટેકનોલોજી સાથે જોડાઈ ગયા. એક સેલફોન કે એક જુદા પ્રકારની ટેકનોલોજી એ સ્માર્ટ નથી. સ્માર્ટ એ છે કે તમે તમારી જીવનને તમને મળેલી ઉપર આવી જાઓ ને પ્લીઝ. વાય આર યુ સ્ટેન્ડિંગ? ઇટ્સ ગોઈંગ ટુ બી લોંગ. પ્લીઝ ફરીને આવી જાઓ. ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. આ પણ સ્માર્ટ છે કે આવીને બેસી જાઓ, ઊભા ન રહેવો 1 કલાક. સો આઈડિયા ઇઝ કે આપણે જેને સ્માર્ટ માનીએ છીએ એ ટેકનોલોજી છે માત્ર. સારી રીતે જીવવું એ સ્માર્ટ લાઈફ છે. હવે સારી રીતે જીવવાની દરેકની જુદી જુદી વ્યાખ્યાઓ છે. કોકને એમ છે કે ભાઈ સારું ખાવા મળે તો મજા છે, કોકને એમ છે કે સત્તા મળે તો મજા છે, કોકને એમ કે સંપત્તિ મળે તો મજા છે, કોકને એમ છે કે ભાઈ સ્ત્રીઓ કોઈ પણ ઉંમરે આપણી પાછળ હોવી જોઈએ, અથવા કોઈ સ્ત્રીને એમ કહે આપણે હજી માર્કેટમાં છીએ, 2 જણા હજી આપણને જુએ છે તૈયાર થઈને નીકળીએ તો માર્કેટમાં છીએ. કેટલા બધા આસ્પેક્ટ્સ છે સારી લાઈફના. પણ મારે 4 આસ્પેક્ટ પર વાત કરવી છે સ્માર્ટ લાઈફની. જો તમે સાચે સ્માર્ટ છો ને તો સૌથી પહેલા વિચાર કરો તમારા સ્વાસ્થ્યનો. ખૂબ ટેકનોલોજી અવેલેબલ છે સ્વાસ્થ્ય માટે, પણ આપણે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. બ્લડ પ્રેશરનું મશીન ઘરમાં હોય, લઈ આવવામાં આવ્યું હોય, તેમ છતાં માપવાનું આપણને આળસ આવે. કેમ? કારણ કે પછી પ્રેશર આવે તો, પણ એ તો હશે તો આવશે. ડાયાબિટીસ ટેસ્ટ નહીં કરાવવાનો. કેમ? તો કે આંકડો મોટો આવે તો, પણ એ તો હશે તો આવશે. સ્માર્ટ હોવું એટલે સૌથી પહેલાં પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત હોવું. ટેકનોલોજીનો સાચો ઉપયોગ. હવે તો ફોન કહે છે તમને ડાયાબિટીસ વિશે, તમારા હાર્ટના બીટિંગ વિશે, તમારા બ્લડ પ્રેશર વિશે. આપણે ફોન ઉપાડવો, મૂકવો અને વોટ્સએપ કરવા, આ સિવાય એનો કોઈ ઉપયોગ કરતા નથી. અને વોટ્સએપને કેટલા વધારે પહોંચાડી શકાય. ગ્રુપ બનાવે ને એમાં વધારે પાછું મૂકે ને પાછા એક ગ્રુપનું બીજું ગ્રુપનું એનું ત્રીજું પાછું ગ્રુપ બનાવે. અને જાત ભાતનું તમારી ઉપર જે મેસેજ આવે છે તમે વિચારી જો, આદુ ઘસો ને આમ કરો ને ફલાણું ચહેરા પર ચિયા સીડ લગાડો ને. તમે એને એકવાર ફોન કરીને પૂછજો કે આ બધું તમે વાપરો છો?